કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે પાઠ 12 વિદ્યુતમાં આગળ વધતા સાદો વિદ્યુત પરિપથ એના વિશે આપણે જોઈએ તો અહીં જે આકૃતિ તમને દર્શાવી છે એ સાદા વિદ્યુત પરિપથની આકૃતિ છે, જેમાં સંજ્ઞા સ્વરૂપે આ આકૃતિ આખી આપેલી છે. એમાં જે સંજ્ઞા છે એ સંજ્ઞાની નિશાની શું છે અને એ શું દર્શાવે છે એ હું તમને અહીંયા સમજાવું. તો સૌથી પહેલાં વિદ્યુત કોષ જે અહીં બતાવેલ છે એ વિદ્યુત કોષ છે એ આ રીતે આપણે એની સંજ્ઞા લખી શકીએ. જો એમાં પ્લસ અને માઇનસની નિશાની જરૂરી છે. એ જ રીતે આપણે બેટરી દર્શાવી હોય તો એની સંજ્ઞા આ મુજબ રહેશે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ પ્લગ અથવા તો આપણે જેને સ્વિચ કળ કહીએ છીએ એ દર્શાવવા માટે જો ખુલ્લી હોય તો આ રીતે દર્શાવવાની, અને બંધ હશે આ બે રીતે દર્શાવી શકાય. આ પ્લગ છે આ રીતે પણ દર્શાવી શકાય અને આ રીતે પણ દર્શાવી શકાય. હવે એમાં આ ખુલ્લી દર્શાવે છે જે આ પહેલી છે, અને આ બંધ દર્શાવે છે. સેમ એવી રીતે આ નીચે દર્શાવેલ છે આકૃતિ, આ પણ પ્લગની એટલે કે સ્વિચની નિશાની છે. ત્યારબાદ જોઈએ તો હવે અહીં જે આપેલ છે તારનું જોડાણ, તારનું જોડાણ જેને આપણે પરિપથમાં આ રીતે દર્શાવી શકાય. પછી જોડાણ કર્યા વગર એકબીજાને પસાર કરતા તાર, તો એ આપણે આ રીતે એને દર્શાવી શકાય. ત્યારબાદ જો વિદ્યુત બલ્બ મૂકવો હોય તો આપણે એને આ રીતે પરિપથમાં મૂકી શકીએ, જેની સંજ્ઞા છે. પછી અવરોધ હશે તો અવરોધને આ રીતે આપણે મૂકી શકીએ, અને જો આ અવરોધમાં ચલિત અવરોધ હશે તો એને આપણે ઉપર એરો કરવાનો, જે ચલિત અવરોધ અથવા તો રિયોસ્ટેટ અવરોધ આપણે એ રીતે મૂકી શકીએ છીએ. આમ આ બધાની સંજ્ઞા આપણે યાદ રાખવાની છે.